નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સહયોગથી વન નેશન વન ચલણ ઈ-ચાલાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન વન ચલણ ઈ-ચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે। આ એપ્લિકેશનના અમલથી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઈ-ચલણ આપવામાં આવશે। અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ-ચલણ આપવામાં આવતા હતા, જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ-ચલણ આપશે, જેમાં વાહન ચાલકને મોબાઈલમાં મેસેજ પણ મળશે, જેમાં વાહન ચાલકો સ્થળ પર જ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે। વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી NICના સહયોગથી ગુજરાત સરકારે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અંતર્ગત ઈ-ચલાન મોબાઈલ એપ્લિકેશન જે છે 4 શહેરોમાં લોન્ચ કરી છે, જેમાં અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ આ 4 શહેરોમાં એની અમલવારી શરૂ થવાની છે। અમદાવાદ શહેરે આ પ્રોજેક્ટની અમલીકરણ આજથી શરૂ કર્યું છે, જેની અંદર પહેલાં જ્યારે સ્થળ દંડની કાર્યવાહી થતી હતી ત્યારે વ્યક્તિને ઊભો રાખી એની ડ્રાઇવિંગ લાઇસન્સ ડિટેલ્સ લઈ અને એને એડ કરવામાં આવતી હતી અને સ્થળ દંડ જે છે એ લેવામાં આવતો હતો। જ્યારે ઈ-ચલન એપ્લિકેશન જે વન નેશન વન ચલણની NIC દ્વારા ડેવલપ કરવામાં આવી છે, એની અંદર મૂળ તફાવત એ છે કે માત્ર વાહનનો નંબર નાખવાથી તમામ પ્રકારની ડિટેલ્સ જે છે એ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના તમામ પોર્ટલ પરથી ફેચ થઈ અને એ ચલાન જે છે જનરેટ થશે અને વ્યક્તિના મોબાઈલ નંબર પર એ પહોંચી જશે। જો વ્યક્તિને સ્થળ પર જ દંડ ભરવો છે તો સ્થળ પર દંડ ભરવાની રિસિપ્ટ પણ મોબાઈલ નંબર પર પહોંચી જશે। જો સ્થળ પર દંડ ભરવાના પૈસા એની પાસે નથી તો એ ઈ-ચલાન જે છે એ મોકલવા માટે રિક્વેસ્ટ કરી શકે છે। આ ઈ-ચલાન વ્યક્તિના મોબાઈલ પર પહોંચી જશે। બીજો મહત્વનો ડિફરન્સ એ છે કે પહેલાંની સિસ્ટમમાં જ્યારે ચલાન નહોતા ભરવામાં આવતું ત્યારે એની પેન્ડન્સી જે છે એ દિવસે દિવસે વધતી જતી હતી, જ્યારે આ સિસ્ટમની અંદર એ છે કે 90 દિવસની અંદર જો ચલાન ભરવામાં નહીં આવે તો એ ચલાન જે છે ઓટોમેટિક વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે। વર્ચ્યુઅલ કોર્ટમાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે। 45 દિવસની અંદર જો એની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો એક ચલાન ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને ત્યાંથી જે રૂટીન કોડ પ્રક્રિયા છે એમાંથી વાયોલેટરે પસાર થવાનું રહેશે। આ એપ્લિકેશનમાં ભારતના કોઈપણ રાજ્યની ગાડી કોઈપણ અન્ય જગ્યાએ નિયમોનો ભંગ કરશે તો તેને આની મદદથી પોલીસ ઈ-ચલણ આપી શકશે। વાહન ચાલકોને ઈ-ચલણ મળ્યાના 90 દિવસમાં તેને ભરી દેવું પડશે। જો આ સમયગાળામાં ઈ-ચલણ ન ભરાય તો તે ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામાં નહીં આવે તો બાદમાં તે ચલણ ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે। આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ RTOમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે, જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે।